નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4માં આપણે પ્રકરણ 13 છે. એ પ્રકરણ 13 એ આપણું અહીંયા પૂરું થાય છે. હવે પછી આપણે નવું પ્રકરણ જોઈશું, પ્રકરણ 14 સ્માર્ટ ચાર્ટ્સ. પ્રકરણ 14 સ્માર્ટ ચાર્ટ્સ. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 162 જુઓ. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 162 કાઢો અને જુઓ. બરાબર. એમાં પહેલો પ્રશ્ન છે કે અમે સૌ ટીવી જોવાનો અથવા તો રેડિયો સાંભળવાનો આનંદ માણી રહ્યા છીએ. ટીવી જોવાનો અને રેડિયો સાંભળવાનો આ આનંદ સૌ કોઈ માણતા હોય છે. તો આ પ્રશ્નના આધારે આપણે જવાબ જોઈએ કે અહીંયા પહેલો એક પ્રશ્ન આપેલો, તમે દરરોજ ટીવી અથવા રેડિયોની સામે કેટલો સમય પસાર કર્યો તેની નોંધ કરો. ટીવી જોવામાં અને રેડિયો સાંભળવામાં કેટલો સમય પસાર કર્યો એની નોંધ કરો. આમ એક અઠવાડિયા સુધી કરો. એક અઠવાડિયામાં પસાર કરેલ સમય ખાલી જગ્યા કલાક છે. દરરોજનો સમય નોંધ કરો તો એક અઠવાડિયાની અંદર કેટલા કલાક થાય. આપણે સામાન્ય રીતે જોવા જઈએ, દરરોજ તમે 1 કલાક ટીવી જુઓ તો એક અઠવાડિયાની અંદર કેટલા કલાક ટીવી જોયું કહેવાય. રોજનું કલાક જોઈએ તો એક અઠવાડિયામાં આપણે 7 કલાક થાય. બરાબર. એક અઠવાડિયાના દિવસ કેટલા થાય? 7. તો 7 દિવસના 7 કલાક થાય. તો આપણે જવાબ લખી શકીએ કે એક અઠવાડિયામાં ટીવી માટે 7 કલાક સમય પસાર કર્યો. બરાબર. પણ કદાચ તમે જો 2 કલાક રોજે ટીવી જોતા હોય તો એક અઠવાડિયાની 7 દુ 14 કલાક થાય. બરાબર. એટલે આ પ્રશ્નનો જવાબ તમે ટીવી કેટલા કલાક જુઓ છો એના ઉપર આધાર રાખે છે. બીજો સવાલ છે, તો તમે 1 મહિનામાં કેટલો સમય પસાર કર્યો. તો 1 મહિનાની અંદર તમે કેટલા કલાક પસાર કર્યા. રોજનો 1 કલાક ગણીએ આપણે તો 1 મહિનાના દિવસ કેટલા થાય? તો કે 30 દિવસ. 1 મહિનાના કેટલા દિવસ? તો 30 દિવસ. તો 30 દિવસને તમે 1 કલાક સાથે ગુણો તો 30 એકા 30. 30 કલાક તમે 1 મહિનાની અંદર ટીવી જોવામાં પસાર કર્યો એવું કહી શકાય. બરાબર. તો 30 ગુણ્યા 1 બરાબર 30 કલાક થાય 1 મહિના ટીવી જોવામાં પસાર કરેલો સમય. ત્રીજો સવાલ છે, તમારા દોસ્તો પાસેથી શોધો કે તે અઠવાડિયામાં કેટલો સમય પસાર કરે છે. આ થઈ તમારી વાત. હવે તમારા દોસ્તોનો સમય તમે નોંધો પૂછપરછ કરીને કે તમારા દોસ્તો પાસે શોધો કે અઠવાડિયામાં કેટલો સમય પસાર કરે. કે તમારા મિત્રો એક અઠવાડિયાની અંદર ટીવી જોવામાં કેટલો સમય પસાર કરે છે એ શોધો. તો કહેવાય કે મેં મારા દોસ્તો સાથે વાત કરીને જાણ્યું કે તેઓ અઠવાડિયામાં ટીવી જોવામાં અને રેડિયો સાંભળવામાં કેટલો સમય પસાર કરે છે. તે આ પ્રમાણે છે કે કેટલા કલાકો તેઓ ટીવી જુએ અથવા તો રેડિયો સાંભળે છે. અહીંયા જે ગણતરી કરવામાં આપે છે કોષ્ટકમાં એ એક અઠવાડિયાની અંદર 1 અઠવાડિયાની માહિતી છે. અહીંયા બાળકોની સંખ્યા છે કે 6 કલાકથી વધુ ટીવી અથવા તો રેડિયો જોવામાં પસાર કરે એવા બાળકોની સંખ્યા છે 10. 6 કલાક ટીવી અથવા રેડિયો જોવામાં પસાર કરે એવા બાળકોની સંખ્યા છે 13. 5 કલાક ટીવી કે રેડિયો સાંભળવામાં પસાર કરે એવા બાળકો છે 9. 4 કલાક ટીવી જોવામાં કે રેડિયો સાંભળવામાં પસાર કરે એવા બાળકોની સંખ્યા છે 10. 3 કલાક પસાર કરતા હોય ટીવી કે રેડિયો પાછળ એવા 5 વિદ્યાર્થીઓ છે. 2 કલાક પસાર કરે એવા 3 બાળકો છે. 1 કલાક પસાર કરે એવું એક પણ બાળક નથી. 1 કલાક ટીવી કે રેડિયો જોવામાં બગાડે એવો એક પણ વિદ્યાર્થી અહીંયા છે નહીં. જ્યારે 0 કલાક નથી જોતા એવા 2 બાળકો છે. તો બિલકુલ ટીવી ના જોતા હોય એવા પણ બાળકોની સંખ્યા છે 2. કેટલી છે? 2. બરાબર. તો આ કોષ્ટકમાં તમને દેખાય એ પ્રમાણે પણ તમે લખી શકો છો. ત્યાર પછી જુઓ પાના નંબર 163. પ્રશ્ન 2, તમારા કોષ્ટકમાંથી ટીવી જોવું અથવા તો રેડિયો સાંભળવો
તો આ કોષ્ટકના આધારે આપણે પ્રશ્નના જવાબ લખીએ, વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે પણ લખી શકાય. પહેલો સવાલ છે, ખાલી જગ્યા બાળકોએ 6 કલાકથી વધુ સમય એક અઠવાડિયામાં પસાર કર્યો. એક અઠવાડિયામાં 6 કલાકથી વધુ સમય પસાર કર્યો એવા બાળકો કેટલા છે? 6 કલાકથી વધારે સમય પસાર કર્યો હોય તો એવા બાળકોની સંખ્યા જો અહીં લખેલી છે ઉપર પહેલું જ 6 કલાકથી વધુ સમય પસાર કર્યો એવા બાળકો છે 10. તો અહીં લખાય કે 10 બાળકોએ 6 કલાકથી વધુ સમય એક અઠવાડિયામાં પસાર કર્યો. બીજો સવાલ છે એની નીચે, ખાલી જગ્યા બાળકોએ બિલકુલ ટીવી જોવામાં સમય પસાર નથી કર્યો. કે જેણે બિલકુલ ટીવી જોતા જ નથી એવા બાળકો પણ આપેલા છે સૌથી નીચે છેલ્લે. તો આપણે લખીએ કે 2 બાળકોએ બિલકુલ ટીવી જોવામાં સમય પસાર નથી કર્યો. બરાબર. ત્યાર પછી આગળ ત્રીજો સવાલ જોઈએ તો મોટા ભાગના બાળકોએ ખાલી જગ્યા કલાક અઠવાડિયામાં પસાર કર્યા. તો મોટા ભાગના જે બાળકો છે એક અઠવાડિયાની અંદર 6 કલાક પસાર કરે છે. બરાબર. ચોથી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા બાળકોએ 3 કલાક કરતાં વધુ સમય પસાર કર્યો. તો કેટલા બાળકોએ 3 કલાક કરતાં વધારે સમય પસાર કર્યો? તો આપણે અહીં કહીશું 3 કલાક કરતાં વધારે સમય પસાર કર્યો એવા બાળકો કેટલા આવશે? તો 13 ને 23, 23 ને 33, 33 ને 9, 33 ને 9 કેટલા થાય? 33 ને 7 40 42. જુઓ, 3 કલાકથી વધારે કલાકવાળા જો 4 કલાકવાળા આવી જાય, 5 કલાક આવે, 6 કલાક આવે, 6 કલાકથી વધુ બાળકો પણ આવે. એટલે આપણે અહીંયા જવાબ લખી શકાય કે કુલ 42 બાળકોએ 3 કલાક કરતાં વધુ સમય પસાર કર્યો. કેટલા બાળકોએ? 42 બાળકો. આમ 42 બાળકો કોનો સરવાળો થાય કે 4 કલાકવાળા 10 બાળકો, 5 કલાકવાળા 9 બાળકો, 13 કલાકવાળા 6 કલાકવાળા 13 બાળકો અને 6 કલાકથી વધુ હોય એવા 10 બાળકો. કુલ 42 બાળકો થાય. પ્રશ્ન 3, ટીવી અથવા રેડિયોમાં જુદા જુદા પ્રકારના ઘણા કાર્યક્રમો આવે છે, જેમ કે કાર્ટૂન, સમાચાર, રમત, સંગીત, મનોરંજન શ્રેણી આવે છે. જુહીના પિતા સિરિયલ જોવાનું પસંદ કરે છે. તેની માતાને રમતગમત પસંદ છે. જુહીને સમાચારનો કાર્યક્રમ ગમે છે. તો આ પ્રશ્નના જવાબ માટે વિદ્યાર્થી ઈચ્છે તો પોતાની પરિસ્થિતિ પ્રમાણે પણ લખી શકે છે. જો આપણે લખ્યા છે તો પહેલો સવાલ કે તમારા કુટુંબના સભ્યોનો મનપસંદ એક કાર્યક્રમ અને એક કે જે તેમને ના પસંદ હોય તેનું નામ પૂછો અને કોષ્ટકમાં લખો. તો અહીંયા મારા કુટુંબના સભ્યોનો મનપસંદ અને નાપસંદ કાર્યક્રમ નીચે મુજબ કોષ્ટકમાં દર્શાવેલો છે તે તમે જુઓ અને લખો. જો મારા કુટુંબના સભ્યો, પછી પસંદગીનો કાર્યક્રમ અને ના પસંદ હોય એવો કાર્યક્રમ. કુટુંબના સભ્યો, મારી માતા જે છે એ મારી માતાને સિરિયલ ગમે છે, જ્યારે મારી માતાને નાપસંદ કાર્યક્રમ છે સમાચાર. મારા પિતા જે છે પિતાને સમાચાર ગમે છે એટલે પસંદગીનો કાર્યક્રમમાં સમાચાર આવશે. નાપસંદ હોય એવી સિરિયલ, મારા પિતાને સિરિયલ ગમતી નથી. કુટુંબના સભ્યોમાં મારા દાદા છે તો દાદાને સમાચાર ગમે છે, જ્યારે મારા દાદાને ના ગમતો હોય એવો કાર્યક્રમ છે સિરિયલ. કુટુંબના સભ્યોમાં દાદીની વાત કરીએ તો દાદીને ગમે છે પસંદગીનો કાર્યક્રમ છે સિરિયલ, જ્યારે દાદીને ના ગમતો હોય એવો કાર્યક્રમ છે રમત ગમત. પછી મારો ભાઈની વાત કરીએ કુટુંબના સભ્યોમાં તો મારા ભાઈને પિક્ચર જોવું પસંદ છે, જ્યારે મારા ભાઈને નાપસંદ કાર્યક્રમ છે સિરિયલ. પછી હું મારી પોતાની વાત કરું તો મને પોતાને પસંદગીનો કાર્યક્રમ છે કાર્ટૂન, મને નાપસંદ હોય એવો કાર્યક્રમ છે સિરિયલ. બરાબર. તો આ પસંદ અને નાપસંદની વાત થઈ. બીજો સવાલ છે, કયા પ્રકારનો કાર્યક્રમ કે જે મોટા ભાગના કુટુંબના સભ્યોને પસંદ છે? મોટા ભાગના કુટુંબના સભ્યોને પસંદ છે એવો કયો કાર્યક્રમ છે? તો જુઓ,
પસંદગીના કાર્યક્રમમાં વધારે વખત શું આવે છે? જુઓ, સિરિયલ 2 વખત સિરિયલ આવે છે. પછી બીજું શું છે? તો સમાચાર 2 વખત સમાચાર આપે છે. તો આપણે કહી શકશું કે મોટાભાગના કુટુંબના સભ્યોને સિરિયલ અને સમાચાર ગમે છે. ત્રીજો સવાલ છે, કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટાભાગના કુટુંબના સભ્યોને નાપસંદ છે? મોટાભાગના સભ્યોને નાપસંદ હોય એવો કાર્યક્રમ જુઓ, વધારે વખત શું આવે છે? સમાચાર, સિરિયલ, રમતગમત, સિરિયલ ને સિરિયલ 4 વખત સિરિયલ આવે છે. શું આવે છે? 4 વખત સિરિયલ, નાપસંદ કાર્યક્રમ. તો આપણે લખી શકશું કે મોટાભાગના કુટુંબના લોકોને સિરિયલ પસંદ નથી. ત્યાર પછી આગળ જોઈએ તો તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 164, પ્રશ્ન 4 કે 20 મિત્રોને પૂછીને તેમને પસંદ અને નાપસંદ કાર્યક્રમ શોધો અને કોષ્ટકમાં લખો. કે આપણા જુદા જુદા 20 ભાઈબંધો હોય એમને પૂછીને પસંદ અને નાપસંદ કાર્યક્રમ શોધવાનો છે અને કોષ્ટકમાં લખવાનો છે. તો એ બાળકોને પસંદ અને નાપસંદ કાર્યક્રમ આ પ્રમાણે આપેલો છે કે કાર્યક્રમનો પ્રકાર, કેટલા બાળકોને તે પસંદ છે અને કેટલા બાળકોને તે નાપસંદ છે. મારા મિત્રોની વાત કરીએ તો સમાચાર 5 મિત્રોને પસંદ છે અને 15 વિદ્યાર્થીઓને નાપસંદ છે. સિરિયલ તો મારા 2 મિત્રોને પસંદ છે, બાકીના 18 મિત્રોને પસંદ નથી. કાર્ટૂનની વાત આવી તો કાર્ટૂન મારા 19 મિત્રોને ગમે છે, જ્યારે 1 મિત્રને ગમતો નથી. જ્યારે કોમેડી શો છે તો મારા 14 મિત્રોને પસંદ છે અને 6 મિત્રોને પસંદ નથી. રમતગમતની વાત આવી તો મારા 20 મિત્રોને પસંદ છે, નાપસંદ 1 પણ નહીં, એટલે 0. બરાબર. તો આ પસંદ અને નાપસંદની વાત થઈ મારા 20 મિત્રોની. એના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ તો મોટાભાગના બાળકોને કયો કાર્યક્રમ પસંદ છે? મોટાભાગના, કે જે બધાને ગમતો હોય. તો જવાબ લખશો તમે કે મોટાભાગના બાળકોને કાર્ટૂન અને રમતગમતના કાર્યક્રમ પસંદ છે. કાર્ટૂન અને રમતગમત મોટાભાગના બાળકોને પસંદ છે. બીજો સવાલ છે, કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને નાપસંદ છે? ઓછા બાળકોને નાપસંદ હોય એવો કાર્યક્રમ કયો? તો કાર્ટૂન અને રમતગમતના કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને નાપસંદ છે. ત્રીજો સવાલ છે, કેટલા બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે? તો 20, એટલે કે બધા બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે. ચોથો સવાલ છે, શું એવો કોઈ કાર્યક્રમ છે કે જે કોઈને પણ પસંદ નથી? હા અથવા તો ના. જો હા તો કયો કાર્યક્રમ? શું એવો કોઈ કાર્યક્રમ છે જે કોઈને પણ પસંદ નથી? તો ના, કે જેને પસંદ ના હોય એવો એક પણ કાર્યક્રમ નથી. તો આપણે જવાબમાં ના જ લખીશું. બરાબર. ત્યાર પછી જુઓ પાઠ્યપુસ્તકનું પાના નંબર 164 અને 165, પ્રશ્ન 5 કે મારા દોસ્ત કોણ? મારા દોસ્ત કોણ? મારો એક દોસ્ત જે હોય હંમેશા મારી સાથ, રાત હોય કે દિવસ તે હોય હંમેશા મારી સાથ. હું જ્યારે દોડું ત્યારે તે પણ દોડે મારી સાથ. ક્યારેક હું આગળ તો ક્યારેક તે મારી આગળ. થાય જ્યારે અંધારું ત્યારે એ તો ન દેખાય. શું તમે જાણો છો કે મારો એ દોસ્ત કોણ છે? શું તમે જાણો છો કે હું કયા દોસ્ત વિશે કહેવા માગું છું? બરાબર. તો એ છે દોસ્ત કોણ? પડછાયો. શું હોઈ શકે? પડછાયો. કે આપણે સાથે જ હંમેશા જઈએ ત્યાં હોય. ત્યાર પછી એ કવિતા ધ્યાનથી વાંચીને એ પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો સવાલ છે, કયો શબ્દ કવિતામાં વારંવાર આવે છે?
કવિતાની અંદર કયો શબ્દ વારંવાર આવે છે? તો જુઓ અહીંયા મારી, 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 1 2 3 તો મારી શબ્દ વારંવાર આવે છે કવિતાની અંદર. કયો શબ્દ વારંવાર આવે છે? મારી. બ કયો મૂળાક્ષર સૌથી વધુ વપરાયો છે? કથી આપણે અજ્ઞા સુધીની અંદર કયો અક્ષર વધારે વખત આવે છે? ર ર ર ર તો ર અક્ષર જે છે સૌથી વધુ વાર વપરાયો છે. કયો મૂળાક્ષર? ર મૂળાક્ષર. પછી કયો મૂળાક્ષર સૌથી ઓછી વાર આવે છે? કયો મૂળાક્ષર સૌથી ઓછી વાર આવે છે? તો આપણે અહીંયા નીચે જો અક્ષર અને અક્ષરોની સંખ્યા આપેલી છે. ક મૂળાક્ષર 6 વખત આવે છે, ખ 2 વખત આવે છે, ગ 2 વખત, ઘરનો ગ 0 વખત, ચકલીનો ચ 0 વખત, છત્રીનો છ 3 વખત, જમરૂખનો જ 4 વખત, જબલાનો જ 0 વખત, ટ 1 વખત, ઠ 0 વખત, ડ 2 વખત, ઢ 0 વખત, અણ 4 વખત, ત 9 વખત, થ 3 વખત, દ 6 વખત, ધ 1 વખત, ન 3 વાર, 5 4 વાર, ફ 0 વખત, બ 0 વખત, ભ 0 વખત, મ 4 વખત, ય 5 વખત, ર 11 વખત, લ 1 વખત, વ 2 વખત, શ 3 વખત, ષટકોનો સ 0, સસલાનો સ 5, હરાનો હ 5, અળ 1 વખત, અક્ષ કે અગ્ન 1 પણ વખત આવતો નથી. તો આ કવિતાની અંદર આપણે કથી લઈને અગ્ન સુધીના અક્ષરો લખ્યા છે. એમાં કયો અક્ષર કેટલી વાર આવે છે એ આપણને ખ્યાલ આવશે. કયો મૂળાક્ષર સૌથી ઓછી વાર આવે? તો ન અને ધ. ન અને ધ એક જ વાર આવે છે અને ન 3 વાર આવે છે કવિતાની અંદર. તો લખશો કે ન અને ધ મૂળાક્ષર સૌથી ઓછી વાર આવે છે. તે એક જ વાર આવે છે. બરાબર. તો અહીંયા તમારે આજનો જે આ લેક્ચર છે એ અહીંયા પૂરો થાય છે. આ જે કંઈ લેક્ચર ચલાવ્યો એ તમારે ગણિતની નોટમાં લખવાનું. હવે આવતા લેક્ચરમાં આપણે આગળ જોઈશું. ધન્યવાદ.